સુરત પેઇન્ટિંગ મહોત્સવમાં જિદ્દી તોફાની અને મોબાઈલ વ્યસની સંતાનને કંટ્રોલ કરવાની પ્રેક્ટિકલ કળાઓની કરાઈ રજૂઆત। આ સાથે પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડૉક્ટર ભાવેશભાઈ તળવિયા તથા બીકુભાઈ ટીમ્બડિયા તથા રિવરડેલ શાળાના ડાયરેક્ટર મહેશભાઈ પટેલ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। 14x28ના એલઈડી સ્ક્રીન પર પોતાની ગાથા કહેવા માટે આવેલા હેલન કેલર, બેન કાર્સન, એડિસન, આઇન્સ્ટાઈન અને ગાંધીજીએ શ્રોતાઓના મનમાં કાયમ માટે સ્થાન લઈ લીધું। માતા જાગો પિતા જાગોનું નૃત્ય પણ ખૂબ જ હૃદયસ્પર્શી હતું। કાર્યક્રમનું આયોજન કરનાર પેરેન્ટિંગ વેદા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર તથા ગર્ભ સંસ્કારના એક્સપર્ટ જીતેન્દ્રભાઈ ટીમ્બડિયાએ કહ્યું કે આજના સ્પર્ધાત્મક અને કલુષિત વાતાવરણની સંતાનને બચાવવું હશે તો દૈનિક પેઇન્ટિંગ કરવું અનિવાર્ય છે। એ માટે અમે વિશ્વમાં સૌપ્રથમ જન્મથી લઈને 12 વર્ષના બાળકના સ્વાર્ગી ડેવલપમેન્ટ માટે દૈનિક 10+ એક્ટિવિટી આપતી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે, જે ફક્ત ₹1 10+ દૈનિક એક્ટિવિટી આપશે। એટલે એ 20 વર્ષ પૂરા થઈ ગયા છે। હવે 20 વર્ષ પૂરા થાય એટલે હવે આપણી પાસે કરોડો વર્ષ પછી બ્રહ્માએ આપેલું આપણું આયુષ્યના 40 વર્ષ પૂરા થઈ જાય છે। અને બીજું 60 વર્ષ પછીની ઉંમર કે જેમાં આપણી રિટાયર્ડ લાઈફ હોય છે કે કદાચ આપણામાંથી આપણું શરીર એટલું ઇનેક્ટિવ થઈ જતું હોય છે કે આપણે પૃથ્વીને ખૂબ સુંદર સારું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીએ અને ખૂબ મોટો ફેરફાર લાવવાનો પ્રયત્ન કરીએ એવી ઈચ્છા હોય તો પણ આપણે નહીં કરી શકીએ।